સુલતાનપુર સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું રંગભીનું આયોજન। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતો દિવ્ય શાકોત્સવ આ વર્ષે પણ હરિભક્તોની ભવ્ય ઉપસ્થિતિ વચ્ચે અતિ આનંદમય વાતાવરણમાં ઉજવાયો હતો। આ શાકોત્સવ દરમિયાન અંદાજે 2500 હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર આયોજનમાં સુલતાનપુર ગામલોકો તથા હરિભક્તોનો ઉત્તમ સહકાર જોવા મળ્યો હતો, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સફળ થયો હતો। શાકોત્સવમાં અંદાજે 250 કિલો રીંગણાનું શાક શુદ્ધ ચોખ્ખા ઘીમાં તૈયાર કરવામાં આવ્યું હતું। સાથે સાથે શાક, લાડવા, ખીચડી કઢી, રોટલા અને છાશ સહિતનો મહાપ્રસાદ ભક્તોને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભવ્ય સંતસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવેક સ્વામી બગસરા કોઠારી સ્વામી જૂનાગઢ, હરિ સ્વરૂપ સ્વામી અમરેલી, મોહન સ્વામી માણાવદર, હરિકૃષ્ણ સ્વામી વડિયાદ તેમજ સરજુદાસજી બ્રહ્મચારી જૂનાગઢ દ્વારા ભાવભર્યો સત્સંગ કરવામાં આવ્યો હતો। સંતોએ હરિભક્તોને આશીર્વાદ આપ્યા તેમજ હરિભક્તોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સંતસભામાં બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો તથા હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ ઉઠ્યું હતું। મહાપ્રસાદનું આયોજન શ્રી લીવવા પટેલ સમાજ, સુલતાનપુર ખાતે જમણવાર રૂપે કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સત્સંગ સમાજ, સુલતાનપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। व्रतમાં કહ્યું પ્રસંગ મજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ। ભગવાનના સંતોના માધ્યમથી આપણને મોક્ષનો માર્ગ મળે છે। તો ખૂબ સરસ મજાનો તમારા સમગ્ર સત્સંગ સમાજનો ખૂબ સારો ભાવ હતો, એટલે સારામાં સારો સુંદર શાકોત્સવ થયો। સંતો પણ ઘણા પધાર્યા। તમે પણ બહેનો ભાઈઓ બહુ મોટા સમુદાયમાં જ્યારે આવ્યા છો, ત્યારે છેલ્લે એક નાનકડી ભલામણ કે આપણા સુલતાનપુરમાં સારામાં સારા સુંદર મહિલા મંદિર અને પુરુષનું મંદિર બંને મંદિરો ખૂબ સારા વિશાળ મંદિરો છે, અને આ મંદિરની ઘનશ્યામભાઈ શોભા એ ગણાય કે એ મંદિરો હાકડા પડવા જોઈએ, બરાબર। એટલે જેટલા બહેનો ભાઈઓ તમે શાકોત્સવનું આજે શાક ખાઓ, એ પ્રતિજ્ઞા લઈને જાજો કે અમે દિવસમાં એકવાર જ્યારે સુલતાનપુરમાં હાજર હશું ત્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા જાશું।